સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાળિયાદના વિહળધામના સંચાલક અને અખિલ ભારતીય સંત સમિતિના સદસ્ય પૂજ્ય ભૈલુ બાપુએ 15 જાન્યુઆરીના રોજ અબુધાબીના BAPS હિન્દુ મંદિરની મુલાકાત લીધી. ભગવાન શ્રી રાઘવેન્દ્ર સરકારની આજ્ઞા અને પરમ પૂજ્ય શ્રી વિહાળા નાથ તેમજ શ્રી 1008 મહામંડલેશ્વર શ્રી નિર્મળા બાપાના શુભ આશીષ સાથે પૂજ્ય શ્રી ભૈલુ બાપુ દુબઈના પ્રવાસે નીકળ્યા છે. પરમ પૂજ્ય શ્રી સંપૂર્ણાનંદજી બાપુ ચંડીગઢ પંચકુલા તથા પરમ પૂજ્ય શ્રી વિચિત્રાનંદ બાપુ રણછોડભાઈ સાવલિયા, જયદીપભાઈ વેકરિયા, મહાવીરભાઈ ખાચર, કર્મરાજભાઈ ખાચર, દેવરાજસિંહ રાણા, મનોજભાઈ ભીમાણી, તળાવિયા અશ્વિનભાઈ, છત્રાયા પ્રદીપભાઈ, જયદેવભાઈ મોફ સાથે આબુધાબી ખાતે આવેલ વિશ્વ પ્રસિદ્ધ BAPS હિન્દુ મંદિરની મુલાકાત લીધી હતી. દરમિયાન આબુધાબી BAPS મંદિરના શ્રી બ્રહ્મવિહારી સ્વામી, સાળંગપુરના કોઠારી સ્વામી અને અન્ય સંતોની સાથે સત્સંગનો લાભ લીધો હતો. BAPS મંદિરના સંતોએ ભાવ અને ભક્તિપૂર્વક સહુ અતિથિઓને પૂરા મંદિર પરિસરની મુલાકાત કરાવી હતી. જાણે વિહળધામના પ્રતિનિધિઓ અબુધાબીના BAPS હિન્દુ મંદિરના આંગણે પધાર્યા હતા. પૂજ્ય ભૈલુ બાપુ તેમજ સાથી સંતોએ અનેક સેવક સમુદાય સાથે અબુધાબીના BAPS હિન્દુ મંદિરની મુલાકાત અને ત્યાંના સંતો દ્વારા મળેલા આતિથ્ય બદલ આનંદ વ્યક્ત કર્યો છે.